નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી 2024ની શારીરિક કસોટી જે 15 ગ્રાઉન્ડ પર યોજાનાર છે એ 15 ગ્રાઉન્ડ કયા છે અને ક્યાં આવેલા છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. એટલે કે તમારે ગ્રાઉન્ડ આપવા માટે કઈ જગ્યાએ જવું પડશે એના વિશેની માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર મૂકવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા આ તમામ 15 ગ્રાઉન્ડ જે છે એના લાઈવ વિડીયો તમારા માટે લઈને આવવાનો પ્રયાસ છે. જે અંતર્ગત જે ગાંધીનગરનું ગ્રાઉન્ડ છે એનો લાઈવ વિડીયો છે એ ચેનલ પર મૂકી દેવામાં આવે છે. જે બીજું સુરતનું ગ્રાઉન્ડ છે, ભરૂચનું ગ્રાઉન્ડ છે, એના વિડીયો છે એ પણ આજે મોડા ચેનલ પર મૂકી દેવામાં આવશે. પરંતુ જે બીજા ગ્રાઉન્ડ છે એના વિડીયો હજુ સુધી મળી શક્યા નથી. તો તમે એ કોઈ પણ ગ્રાઉન્ડ જે છે અહીંયા હું લિસ્ટ આપું છું 15 ગ્રાઉન્ડનું, એના નજીક રહેતા હોય તો તમને જે આ સ્ક્રીન ઉપર નંબર દેખાઈ રહ્યો છે એના પર એના વિડીયો છે એ તમે વોટ્સઅપ કરી દેશો તો અમને ખૂબ જ ઉપયોગી થશે. જે બાકીના 22 લાખ ઉમેદવારો છે એમને પણ મેદાન કેવું છે એની ખબર પડી જશે. તો જે ગાંધીનગર ગ્રાઉન્ડ છે એનો વિડીયો લાઈવ થઈ ગયો છે ચેનલ ઉપર, તો એની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જે સુરત અને ભરૂચનું ગ્રાઉન્ડ છે એનો વિડીયો પણ ટૂંક સમયની અંદર ચેનલ પર આવી જશે. અને જે બાકીના વિદ્યાર્થીઓ માટે જે છે એ બીજા ગ્રાઉન્ડનો વિડીયો મેળવવાનો પ્રયત્ન ચાલુ છે. જો તમારા જોડે ગ્રાઉન્ડના વિડીયો હોય તો આ સ્ક્રીન ઉપર જે તમને નંબર દેખાય છે એના પર ચોક્કસ ભૂલ્યા વગર મોકલી દેજો. તો એ તમામ વિદ્યાર્થીઓ છે અને ઉમેદવારો છે એમને ઉપયોગી થઈ શકે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ કે પોલીસ ભરતી માટેના જે 15 ગ્રાઉન્ડ છે એ કયા છે. તો તમે જોઈ શકો છો જે પહેલું ગ્રાઉન્ડ છે એ છે અમદાવાદ શહેરનું ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડનું નામ શું છે? જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ, પોલીસ મુખ્ય મથક શાહીબાગ, અમદાવાદ શહેર. જે બીજું ગ્રાઉન્ડ છે એ છે વડોદરા શહેરનું, પોલીસ મુખ્ય મથક પ્રતાપનગર, વડોદરા શહેર, પિનકોડ પણ અહીંયા આપવામાં આવેલો છે. જે ત્રીજું શહેર છે એ છે રાજકોટ શહેર અને એનું ગ્રાઉન્ડ છે મોવડી પોલીસ હેડક્વાર્ટર, સ્વર્ણભૂમિ અપાર્ટમેન્ટ સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, મોવડી, રાજકોટ. જે ચોથું ગ્રાઉન્ડ છે એ છે પણ વડોદરાનું ગ્રાઉન્ડ છે, પોલીસ તાલીમ શાળાનું ગ્રાઉન્ડ, વડોદરા, પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ, એસઆરપી ગ્રુપ એ કેમ્પસ, કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં, લાલબાગ, વડોદરા. તો જે આ 4 મુખ્ય શહેરો છે એના ગ્રાઉન્ડ થઈ ગયા, જેની અંદર વડોદરાના 2 ગ્રાઉન્ડ છે એનો સમાવેશ થાય છે. પહેલું અમદાવાદનું, બીજું વડોદરાનું, પછી રાજકોટ અને પછી ચોથું છે એ જે છે એ વડોદરાનું ગ્રાઉન્ડ. 5મા નંબરના ગ્રાઉન્ડ વિશે આપણે માહિતી મેળવીએ તો એ ગ્રાઉન્ડ છે પોલીસ તાલીમ મહાવિદ્યાલય, જુનાગઢ. તો આ જુનાગઢનું ગ્રાઉન્ડ થઈ ગયું. રાષ્ટ્રવીર છેલભાઈ દવે તાલીમ મહાવિદ્યાલય, છેલાભાઈ દવે, બિલખા રોડ, જુનાગઢ. તો આ જુનાગઢનું ગ્રાઉન્ડ જે છે એ આ છે ગાંધીનગરનું. 6ઠ્ઠા નંબરે લખ્યું છે ગાંધીનગર શહેર, પોલીસ હેડક્વાર્ટર, પરેડ ગ્રાઉન્ડ, પોલીસ અધિક્ષકની કચેરી, સેક્ટર 27, ગાંધીનગર. જે આનો લાઈવ વિડીયો છે એ આપણી ચેનલ પર ઓલરેડી મૂકી દેવામાં આવે છે. અને બીજા કોઈ ગ્રાઉન્ડના લાઈવ વિડીયો તો તમારે કયા નંબર પર મોકલવાના છે તમે સ્ક્રીન પર જોઈ જશે તો પણ તમને કહી દઉં 95 74 60 62 81. આ નંબર છે એના પર તમારે જે છે એ વોટ્સઅપ કરી દેવાના છે. જે 7મા નંબરનું ગ્રાઉન્ડ જે છે મહેસાણા જિલ્લાના ઉમેદવારો, મહેસાણા જિલ્લાનું ગ્રાઉન્ડ છે એનો લાઈવ વિડીયો છે એ પણ કાલે મોડામાં મોડો ચોક્કસ આવી જશે આપણી ચેનલ ઉપર. પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર, સિવિલ હોસ્પિટલ પાસે, રાજમહેલ રોડ, મહેસાણા. તો આ જે 7 ગ્રાઉન્ડ છે એ 7 ગ્રાઉન્ડ થઈ ગયા. હવે આપણે મેળવીએ માહિતી આગળના ગ્રાઉન્ડ વિશેની. જે પોલીસ ભરતી માટેનું જે 8મા નંબરનું ગ્રાઉન્ડ છે એ છે હિંમતનગરનું ગ્રાઉન્ડ, સાબરકાંઠા, હિંમતનગર, પોલીસ હેડક્વાર્ટર, હિંમતનગર, ઈડર રોડ, જિલ્લા જેલની બાજુમાં, હિંમતનગર, જિલ્લો બનાસકાંઠા. જે આ ગ્રાઉન્ડ છે એનો વિડીયો પણ ટૂંક સમયની અંદર ચેનલ પર આવી જશે. પછી જે છે એ ભરૂચનું ગ્રાઉન્ડ છે, પોલીસ હેડક્વાર્ટર, કાળી તલાવડી, સિવિલ લાઇન્સ, બંબાખાના રોડ, ભરૂચ. એના પછી જે એક ગ્રાઉન્ડ છે એ છે જામનગરનું ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર, સરુ સેક્શન રોડ, જામનગર. એનો પિનકોડ પણ અહીંયા આપવામાં આવેલો છે. જે 11મા નંબરનું ગ્રાઉન્ડ છે એ છે પણ અમદાવાદ જિલ્લાનું, એસઆરપીએફ ગ્રુપ 2, અમદાવાદ. અને રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2, સેજપુર, ભોગા, કૃષ્ણનગર, અમદાવાદ. એટલે કે અમદાવાદની અંદર કુલ 2 ગ્રાઉન્ડ જે છે એ ફાળવવામાં આવેલા છે. એક છે શાહીબાગનું ગ્રાઉન્ડ અને જે બીજું છે એ કૃષ્ણનગરનું ગ્રાઉન્ડ. પછી જે 12મા નંબરનું ગ્રાઉન્ડ છે એ છે એસઆરપીએફ ગ્રુપ 5, ગોધરા, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 5, લુણાવાડા રોડ, કોલિયારી, ગોધરા, જિલ્લો પંચમહાલ, પિનકોડ પણ અહીંયા આપવામાં આવેલો છે. જે 13મા નંબરનું ગ્રાઉન્ડ જે છે એસઆરપીએફ ગ્રાઉન્ડ 7, નડિયાદ, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 7, નડિયાદ, કપડવંજ રોડ, જલારામ મંદિરની સામે, નડિયાદ, જિલ્લો ખેડા અને પિનકોડ અહીંયા જે છે એ આપવામાં આવેલો છે. તો આ 13 ગ્રાઉન્ડ થઈ ગયા. જે 14મા નંબરનું ગ્રાઉન્ડ જે છે એસઆરપીએફ ગ્રુપ 8, ગોંડલ, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 8, કોટડા, સાંગાણી રોડ, ગોંડલ, જિલ્લો રાજકોટ.
તો રાજકોટ જિલ્લાની અંદર પણ 2 ગ્રાઉન્ડ થઈ ગયા, એક આ ગોંડલનું ગ્રાઉન્ડ અને એક ગ્રાઉન્ડ જે છે એ આપણે આગળ જોયું એ પ્રમાણે. અને જે 15મા નંબરનું ગ્રાઉન્ડ છે એ છે સુરતનું ગ્રાઉન્ડ. SRPF ગ્રુપ 11 વાવ, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ સુરતનું ગ્રાઉન્ડ, મોવાવ પોસ્ટ કામરેજ તાલુકો કામરેજ અને જિલ્લો સુરત. તો જે આ 15 ગ્રાઉન્ડ છે એના પર ગુજરાત પોલીસ ભરતીની જે શારીરિક કસોટી છે એ કઈ તારીખથી શરૂ થનાર છે તમને સૌને ખબર છે એ પ્રમાણે 8 જાન્યુઆરી 2025ના રોજથી શરૂ થશે. અને જે એના કોલ લેટર છે એ 1 જાન્યુઆરી 2025 બપોરે 2 વાગ્યાથી છે એ તમે નીકાળી શકશો. તો જે આ 15 ગ્રાઉન્ડ છે એના પર ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી યોજના છે, જે તમામે બની શકે તમામે ગ્રાઉન્ડના લાઈવ વિડીયો છે એ ચેનલ પર ચોક્કસ મૂકવામાં આવશે. તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. આપણે ચોક્કસ એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.